હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતનો અભ્યાસ કરવાના છે, જેનું બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેયો. તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે પ્રકરણ 2 કે જેનું નામ સંબંધ અને વિધેય છે, તેની અંદર સંબંધ વિશેની માહિતી મેળવવાના છીએ. એક વાત હું તમને ચોક્કસથી કહીશ, જો તમે આ વિડીયો સંપૂર્ણ જોશો તો તમને સંબંધ વિશેની માહિતી મેળવવા માટે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સેશન. પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. તો ચાલો જોઈએ સંબંધ એટલે શું. તો ધારો કે કોઈ બે અરિક્ત ગણ A અને B આપેલા છે. હવે ધારો કે A = 1 2 3 અને B = 4 5 6 છે. તો હવે આપણે ગણ A અને ગણ B નો કાર્ટેશિય ગુણાકાર શોધીશું. તો કાર્ટેશિય ગુણાકાર એટલે શું તેની માહિતી મેં આગળના વિડીયોમાં આપી દીધેલી છે. ઉપર આઈ લિંક પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો લખીએ કે ગણ A અને ગણ B નો કાર્ટેશિય ગુણાકાર. તો આપણે લખીશું કે A × B = 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 અને છેલ્લે 3 6. ક્લિયર છે? તો અહીંયા તમે જુઓ કે ગણ A ના બધા જ સભ્યો ગણ B ના બધા જ સભ્યો સાથે ક્રમિક જોડમાં જોડાયેલા છે. હવે હું તમને એક પ્રશ્ન કરું છું કે અહીંયા એવો તે કયો ગુણધર્મ છે કે જેના વડે એના સભ્યો બીના સભ્યો સાથે જોડાયેલા છે? તો તમે કહેશો કે અહીંયા કોઈ પણ પ્રકારનો ગુણધર્મ નથી લખેલો કે જેના વડે આપણે કહી શકીએ કે ગણ A ના જે સભ્યો છે તે ગણ B ના સભ્યો સાથે જોડાયેલા છે. બરાબર છે? તો જ્યારે કોઈક એવો ગુણધર્મ આપેલો હોય અથવા તો કોઈક એવી શરત આપેલી હોય કે ગણ A ના અમુક સભ્યો અથવા તો બધા જ સભ્યો ગણ B ના અમુક સભ્યો અથવા તો બધા જ સભ્યો સાથે જોડાયેલા હોય તો તે ગુણધર્મ અથવા તો તે શરતને સંબંધ કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહું તો એક એવો ગુણધર્મ અથવા તો એક એવી શરત કે જેના વડે ગણ A ના સભ્યો ગણ B ના સભ્યો સાથે જોડાયેલા હોય તો આ ગુણધર્મ અથવા શરતને સંબંધ કહેવામાં આવે છે. અને સંબંધ ઇંગ્લિશમાં રિલેશન એવી રીતે લખાય છે અને રિલેશન શબ્દમાં પહેલો અક્ષર R છે, તેથી સંબંધને R વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે સંબંધ Rને ગુણધર્મની રીતે કંઈક આવી રીતે લખીશું કે R = xy, જ્યાં y = x + 4 અને h belongs to A તથા y belongs to B છે. અહીંયા તમે જુઓ કે આપણે અહીંયા ગણ R ના જે સભ્યો છે તેને ક્રમયુક્ત જોડ તરીકે લીધા છે. આ ક્રમયુક્ત જોડનો પ્રથમ સભ્ય ગણ A માંથી હશે અને બીજો સભ્ય જે છે તે ગણ B માંથી હશે. બીજું કે વેન આકૃતિ વડે સંબંધને કેવી રીતે દર્શાવાય તે સમજવાનો પણ આપણે પ્રયાસ કરીશું. તો અહીંયા વેન આકૃતિમાં જુઓ કે અહીંયા આપણને ગણ A અને ગણ B આપેલા છે. ગણ A ના સભ્યો 1 2 અને 3 છે તથા ગણ B ના સભ્યો 4 5 અને 6 છે. હવે પહેલાં આપણે અહીંયા શું કરીશું, અહીંયા આપણે x = 1 લઈશું. તો અહીંયા આપણે લખીશું કે x = 1 લેતા y = x + 4 = 1 + 4 = 5 મળે. એટલે કે x = 1 માં y = 5 મળે. હવે બાજુમાં વેન આકૃતિમાં જુઓ, આ જ વસ્તુને આપણે 1 થી 5 તરફના તીર વડે દર્શાવેલી છે. હવે આપણે શું કરીશું કે આપણે x = 2 લઈશું. તો અહીંયા આપણે લખીશું કે x = 2 લે y = x + 4 = 2 + 4 = 6 મળે. એટલે કે x = 2 માટે y = 6 મળે છે. તો વેન આકૃતિમાં જુઓ, આ હકીકતને આપણે 2 થી 6 તરફના તીર વડે દર્શાવેલી છે. હવે અહીંયા જુઓ કે ગણ A માં ત્રીજો સભ્ય પણ આવેલો છે 3 નંબરનો. એટલે આપણે અહીંયા શું કરીશું કે x = 3 લઈશું. તો અહીંયા આપણે લખીશું કે x = 3 લેતા y = x + 4 = 3 + 4 = 7 મળે છે. એટલે કે x = 3 માટે y = 7 મળે. પરંતુ જો મારે આ હકીકતને બાજુની વેન આકૃતિમાં તીર વડે દર્શાવવાનું હોય તો હું આ વસ્તુને દર્શાવી નહીં શકું. કેમ? કારણ કે ગણ A માં 3 નંબરનો તો સભ્ય છે, પરંતુ ગણ B માં 7 નંબરનો સભ્ય નથી. તેથી આપણે અહીંયા s = 3 નહીં લઈએ. તેથી આપણે શું કરીશું કે x = 3 વાળી જે લાઈન છે તેને આપણે ડિલીટ કરીશું. તો અહીંયા આપણે R તરીકે શું લખીશું? તો અહીંયા આપણે લખીશું કે R = 1 5 અને 2 6. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણે R ના સભ્યો તરીકે ક્રમયુક્ત જોડ લીધી છે, જેના પહેલા ઘટકનો સમાવેશ ગણ A માં થાય છે, જ્યારે તેના બીજા ઘટકનો સમાવેશ ગણ B માં થાય છે.
તો હવે આપણે સંબંધની વ્યાખ્યા લખીશું. તો અહીંયા આપણે લખીશું કે અરિક્ત ગણ એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. તો અહીંયા સમજો કે સંબંધની વ્યાખ્યામાં શું કીધું છે. ફરીથી જોઈએ શું કીધું છે કે અરિક્ત ગણ એ અને બી માટે. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે આપણે જે બી ગણ લઈએ છીએ ગણ એ અને ગણ બી તે અરિક્ત ગણ હોવા જોઈએ. એટલે કે આ બંને ગણો ખાલી ગણ ના હોવા જોઈએ. બીજું શું કીધું છે કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને. તો કહેવાનો મતલબ એમ છે કે આ જે છે તે ગણ એ ક્રોસ બીનો ઉપગણ થશે. કેવી રીતે? તો ઉપર જુઓ અહીંયા આપણને આના બે સભ્યો મળશે 1 5 અને 2 6. અહીંયા તમે જોઈ શકો છો કે 1 5 અને 2 6 એ A ક્રોસ બીના પણ સભ્યો છે. તો એનો મતલબ એમ થયો કે આના જે પણ સભ્યો છે તે ગણ A ક્રોસ બીમાં આવેલા છે. તો એનો મતલબ એમ થયો કે R જે છે એ ગણ A ક્રોસ બીનો ઉપગણ છે. અને એટલે જ કીધું છે કે A ક્રોસ બીના કોઈ પણ ઉપગણને. બીજું શું કીધું છે કે A થી બીનો સંબંધ કહે છે. એટલે કે આના જે પણ સભ્યો હશે તેના જે પ્રથમ ઘટકો હશે તે ગણ એના ઘટકો હશે અને જે પણ બીજા ઘટકો હશે તે ગણ બીના ઘટકો હશે. ક્લિયર છે? ખબર પડી? તો હવે આગળ વધીએ. પછી શું કીધું છે કે બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. એટલે કે 5ને 1નું પ્રતિબિંબ કહે છે અને 6ને 2નું પ્રતિબિંબ કહે છે. પછી શું લખ્યું છે કે પ્રથમ ઘટકને બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ કહે છે. એટલે કે 1ને 5નું અને 2ને 6નું પૂર્વ પ્રતિબિંબ કહે છે. ક્લિયર છે? અહીં સુધી ખબર પડી? બીજું કે હવે આપણે અહીંયા બીજી 2-3 વ્યાખ્યાઓ પણ જોઈશું. તો ચાલો જોઈએ. તો પહેલા આપણે પ્રદેશની વ્યાખ્યા જોઈશું. શું કીધું છે કે જો R એ A થી B નો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને R નો પ્રદેશ કહે છે. તો ફરીથી ઉપર જુઓ કે R = આપણને 1 5 અને 2 6 મળેલા છે. બરાબર છે? તો 1 અને 2 વડે બનતો જે ગણ છે તેને ગણ R નો પ્રદેશ કહે છે. ખાસ ધ્યાન રાખજો કે જે 1 અને 2 એટલે કે R ના જે સભ્યોના પ્રથમ ઘટક છે એના વડે બનતો જે ગણ છે તેને ગણ R નો પ્રદેશ કહે છે. શું કીધું છે કે ગણ R નો પ્રદેશ કહે છે, નહીં કે ગણ A કે ગણ B કે A ક્રોસ બીમાં. ખાસ ધ્યાન રાખજો અહીંયા કે જે પ્રદેશ મળે છે તે ગણ R નો પ્રદેશ હોય છે. ક્લિયર છે? બીજું અહીંયા તમે એ નોંધ કરો કે જે R નો પ્રદેશ છે તે ગણ A નો ઉપગણ છે. કેમ? કારણ કે પ્રદેશના જે પણ સભ્યો છે તે ગણ A ની અંદર આવેલા છે અને તેથી જ પ્રદેશ જે છે તે ગણ A નો ઉપગણ થશે. ક્લિયર છે? હવે આપણે વિસ્તારની વ્યાખ્યા જોઈશું. શું કીધું છે કે જો R એ A થી B નો સંબંધ હોય તો R ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને R નો વિસ્તાર કહે છે. તો ઉપર તમે ફરીથી જુઓ કે R ના બે સભ્યો છે 1 5 અને 2 6. તો આ દરેક સભ્યના જે બીજા નંબરનો ઘટક છે એટલે કે 5 અને 6 તેના વડે બનતો જે ગણ છે તેને ગણ R નો વિસ્તાર કહે છે. બીજું કે આ વિસ્તારના જે પણ સભ્યો હશે તે ગણ બીના પણ સભ્યો હશે. એટલે કે જે વિસ્તાર જે છે તે ગણ બીનો ઉપગણ થશે. ક્લિયર છે? અહીંયા ગણ બીને ગણ R નો સહપ્રદેશ કહે છે. તો ઉપર જુઓ આપણે અહીંયા ગણ A ને કોઈ પણ નામ નથી આપેલું, પરંતુ અહીંયા આપણે ગણ B ને એક વિશિષ્ટ નામ આપેલું છે. શું? સહપ્રદેશ. તો આ સેશનની અંદર આપણે સંબંધ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. સાથે સાથે જ પ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય તથા સહપ્રદેશ કોને કહેવાય તેની માહિતી પણ આપણે મેળવી લીધેલી છે. તો મને હવે એમ લાગે છે કે સંબંધ વિશે માહિતી મેળવવા માટે તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે આ સેશન પૂર્ણ કરીએ છીએ, પરંતુ તે પહેલાં જેમ દરેક વિડીયોમાં કહું છું તેમ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.